पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम् अतिकल्याणरूपत्वात् नित्यकल्याणसंश्रयात् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विदुः। ओङ्कारश्चातशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ तस्मान्माङ्गलिकावुभाविति। ॐ अथ ॐ अथ ॐ अथ ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મ ચતુસૂત્રીની અંદર અધ્યાય પહેલો, પાદ પહેલો, અધિકરણ ચોથું અને સૂત્ર ચોથું શાસ્ત્રયોનિત્વાદ એ સૂત્ર સમજાવી રહ્યા છે ભાષ્યકાર આપણને. અને એમાં 175મા પાના પર જ્યારે ઉપનિષદનો સિદ્ધાંત જીવ અને બ્રહ્મના એકત્વનું વિજ્ઞાન એટલે જ મોક્ષ એ સમજાવવું છે ભાષ્યકારને. એટલે જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે જે સૂત્રની શરૂઆત થઈ બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જેને ભાષ્યકારે સમજાયું જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા એટલે છેવટે સમજવાનું છે આત્માની જિજ્ઞાસા. આત્માની જિજ્ઞાસા થવી જોઈએ, કરવી જોઈએ વગેરે. બહુ સુંદર રીતે ચર્ચા શરૂ થઈ અને પછી એના માટેનું પ્રમાણ, આત્માના સ્વરૂપને જાણવા માટેનું પ્રમાણ એકમાત્ર છે શાસ્ત્ર એટલે કે ઉપનિષદ. વેદ અને વેદનો અંતભાગ એટલે વેદાંત, જેમાં ઉપનિષદો આવેલા છે. અને એ બધા જ ઉપનિષદોનું એક જ તાત્પર્ય છે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. એટલે એનો સમન્વય થઈ રહ્યો છે. તત્વ સમન્વયાત આ હેતુ બન્યો કે આવું નક્કી થતું હોવાથી બધા જ ઉપનિષદોનું તાત્પર્ય એક જ છે અને એ છે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. એના માટે અહીંયા શબ્દ વપરાયો બ્રહ્માત્મા એકત્વ વિજ્ઞાન. બ્રહ્મ આત્મા એકત્વ વિજ્ઞાન. બ્રહ્મ અને આત્મા એકત્વ વિજ્ઞાન એટલે બ્રહ્મ સમષ્ટિ સ્તરે પરમાત્માનું સ્વરૂપ અને આત્મા એ જ જે આપણે વ્યષ્ટિ સ્તરે જેને સમજીએ છીએ. દરેક જણ પોતાના આત્મા તો કહે જ છે, ભલે આપણે એને જીવાત્મા સમજતા હોઈએ, પણ એ જીવાત્મા એ આપણી સમજ છે. આપણે એને જીવ કહીએ છીએ, છે તો આત્મા જ, અને એ જ આત્મા એક જ છે એટલે બ્રહ્મ એ પણ એ જ છે. આમ અનેક આત્મા નથી, અનેક આત્મા જ નથી તો અનેક જીવ તો કેવી રીતે હોય? પણ અત્યારે આપણા અનુભવમાં અનેકતા છે, ભેદ બુદ્ધિ છે. એટલે એ ભેદ બુદ્ધિ જે છે એનું નામ જ અજ્ઞાન, અને એ જ બંધનનું સ્વરૂપ છે, એ જ દુઃખનું કારણ છે. અને મોક્ષ એટલે કે દુઃખમાંથી છૂટવું તો સ્વાભાવિક છે કે એ ભેદ રૂપી જે જ્ઞાન છે એ ખોટું છે, એ મિથ્યા જ્ઞાન છે, એ સમજીએ તો સ્વાભાવિક છે કે સંસારની નિવૃત્તિ થાય. એનું જે ઉત્તરોત્તર આપણને જે ક્રમ સમજાવો કે કેવી રીતે દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ, મિથ્યા જ્ઞાનના ઉત્તરોત્તર અપાયે ન્યાય સૂત્રની અંદર એ વસ્તુ કહેવામાં આવી. આચાર્ય પ્રણીતમ, ગૌતમ આચાર્ય પ્રણીતમ,
દુઃખ જન્મ પ્રવૃત્તિ ધર્મ અધર્મ દોષ એવો મિથ્યા જ્ઞાન. આ આપણો સંસાર છે. એટલે એનું સ્વરૂપ કેવું છે? દુઃખ જન્મ પ્રવૃત્તિ. દુઃખ તો છે જ, પછી જન્મ છે, પછી પ્રવૃત્તિ. પ્રવૃત્તિનું સ્વરૂપ કેવું છે? ધર્મ અધર્મ. આપણે એને રાગ અને દ્વેષ એ અર્થમાં સમજીએ છીએ. દોષ અને એવો મિથ્યા જ્ઞાન. જે પણ રીતે તમે સમજો, પંચક્લેશના અર્થમાં સમજો તો એ રીતે, પણ ટૂંકમાં આ સંસાર છે. અજ્ઞાન છે, બ્રહ્મનું આત્માનું અજ્ઞાન છે. પછી અજ્ઞાન છે માટે ભ્રમ છે. ભ્રમ ત્યારે જ સર્જાય, અધ્યારોપ અધ્યાસ ત્યારે જ થાય જ્યારે વસ્તુનું જ્ઞાન ના હોય. અજ્ઞાન હોય તો જ ભ્રમ જન્મે. એમ આપણા જીવનની સમસ્યાનું સ્વરૂપ કેવું છે? તો આપણે આપણા સત્યને, આત્માને જેવો છે એવો નથી જાણતા. આત્માનું અજ્ઞાન છે. સાવ અજ્ઞાન હોત તો ચિંતા જ નહોતી, તો કોઈ આપણને ઉપદ્રવ ના હોત. પણ એવું એ નથી. એટલે આપણી સમસ્યાને બરાબર સમજવા જેવી છે કે અજ્ઞાન કેવા રૂપમાં અજ્ઞાન છે. તો જે વિશેષ જ્ઞાન હોવું જોઈએ, હું છું એ તો જ્ઞાન છે જ, અને હું છું એ આત્માનો જ સ્વભાવ છે. એમાં આપણે કંઈ પરાક્રમ કરતા નથી. એક જ્ઞાન માટે આપણે કશો પ્રયાસ કરવાની જરૂર નથી. બધાને એ જ્ઞાન છે જ અને અનુભવાય છે. હું છું નો અનુભવ તો છે જ દરેકને. તો હું છું એ જે અનુભવ છે એ તો સિદ્ધ છે અને જ્ઞાન રૂપે છે. એ જ્ઞાન ક્યારેય બુજાઈ ના શકે, ઢંકાઈ ના શકે. આ હું છુંનું જ્ઞાન તો જીવ માત્રને હોય જ. જ્યાં જ્યાં પણ અસ્તિત્વનો અનુભવ થાય છે તો એને કહેવાય હુંનો અનુભવ. અસ્તિત્વનો અનુભવ હુંના રૂપમાં જ થાય છે. પછી એમાંથી જે સંસારનો અનુભવ થાય છે એના માટે મિથ્યા જ્ઞાન જવાબદાર બને છે. પણ આ જે સહજ અનુભવ જે છે એ તો આત્માનો જ અનુભવ છે, હું છું. હવે એ આત્માનું વિશેષ જ્ઞાન એટલે કે હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ સચ્ચિતનો અનુભવ થાય છે. આનંદનો અનુભવ એટલે કે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, એ જે એનો અંશ છે એ અનુભવાતો નથી, એનું જ્ઞાન નથી આપણને. એટલે વિશેષ જ્ઞાનનો અભાવ છે. અને એની જગ્યાએ એ અજ્ઞાન છે એ ઢંકાઈ ગયું છે, અને એની જગ્યાએ હું છું તો છે જ, પણ એમાં નવો એક ખ્યાલ ઉમેરાયો કે હું જીવ છું. એટલે એ જીવની વાત છે કે અત્યારે જે અજ્ઞાનને કારણે જીવત્વનો અનુભવ થાય છે, તો એના પાયામાં બે વસ્તુ રહેલી છે. જીવત્વ એ અધ્યારોપ છે, ભ્રમ છે, અને એનું કારણ છે આત્માનું અજ્ઞાન. જો આત્માનું અજ્ઞાન ના હોય તો ભ્રમ ના જન્મે, તો સમસ્યા ના જન્મે. એટલે આટલું આપણને જો સમજાયું હોય તો પછી મોક્ષ માટે આપણે યોગ્ય દિશામાં પુરુષાર્થ કરી શકીએ. બહુ મહાન જ્ઞાન છે, બહુ જ મહાન રહસ્ય છે આ દુઃખનું, જન્મનું, સમસ્ત સૃષ્ટિનું પણ કહી શકાય. એટલે અને સંસારનું મૂળ અહીંયા રહેલું છે. તો મોક્ષ શાસ્ત્ર સ્વાભાવિક જ છે કે આપણને એ મૂળ સુધી લઈ જ જાય, એના કારણ સુધી લઈ જાય. એ કારણ કેમ દૂર કરવું એ પણ આપણને સમજાવે. તો એ ભાષ્યકાર આપણને બહુ સુંદર રીતે અહીંયા સમજાવી રહ્યા છે કે બ્રહ્મસૂત્ર આ સમજવા માટે જ છે. એટલે એમાં સ્વાભાવિક છે કે બીજી અનેક વસ્તુઓ, અનેક આગ્રહો, પૂર્વ આગ્રહો, મતો, આ બધાને સમજવા જોઈએ કે કેમ વેદાંતનો મત એકમાત્ર સ્વીકાર્ય છે. કારણ કે એ સત્યને અનુરૂપ છે. એ આપણા દુઃખના મૂળ કારણને સમજાવે છે અને દૂર કરે છે. ખાલી સમજાવે છે એવું નહીં, એને દૂર પણ કરે છે. તો એને એ દૂર કરવા માટેનો ઉપાય, મિથ્યા જ્ઞાન દૂર કરવાનો ઉપાય એક જ છે કે જેને હું જીવ સમજું છું એ વાસ્તવમાં એ આત્મા અને બ્રહ્મ, એમાં કોઈ ભેદ નથી. જીવત્વ મારો બુદ્ધિમાં રહેલો ખોટો ખ્યાલ છે, ભ્રમ છે, અને એને અધ્યારોપ કહેવાય, અધ્યાસ કહેવાય. અને એની નિવૃત્તિ એકમાત્ર પુરુષાર્થ બચે છે જીવનમાં. એક જ પુરુષાર્થ, વિચાર કરો, એની નિવૃત્તિ. હવે એના માટે મારે કોઈ ઉત્પાત કરવાની જરૂર નથી, કોઈ તણાવ મારા જીવનમાં હોય એવી જરૂર નથી, કોઈ બોજાની જરૂર નથી. માત્ર મારા જીવનમાં હું સત્યને સમજવા માટે મારી બુદ્ધિનો ઉપયોગ કરું. એટલે એ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે, ગમે તે સ્થિતિમાં કરી શકે, ગમે તે અવસ્થામાં પણ આ કામ કરે. બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાનાત એવ મિથ્યા જ્ઞાન અપાય ભવતી.
એટલે એ સમજવા માટે હવે એ સિવાયના જે આગ્રહો છે, જે સંપ્રદાયોમાં એ સંપ્રદાયો ગમે તે હોય, જેને આપણે મીમાંસક કહીએ છીએ, કર્મઠ કહીએ છીએ લોકોને, અને વેદાંત સિવાય જેને પણ સત્યતા આપનારા લોકો છે, ભલે એ આ જ શાસ્ત્રને પ્રમાણ ગણે, પણ એમનું દર્શન, એમનું વાક્યોનું અર્થઘટન જુદા પ્રકારનું છે, એમના મત પ્રમાણે છે, એમની સમજ પ્રમાણે છે. એટલે ભાષ્યકાર બહુ જ સૂક્ષ્મ સ્તરે આ બધી સ્પષ્ટતા કરી રહ્યા છે કે આ બ્રહ્માત્મા એકત્વ વિજ્ઞાનને તમારે જેવું જેવું સમજવું જોઈએ. જ્ઞાન કોને કહેવાય? તો એમાં પહેલાં તો બાદ કર્યો ખોટી સમજનો કે ભાઈ આ કોઈ પ્રકારનું સંપદ નથી, કોઈ પ્રકારની સંપદ નથી. સંપદ એટલે શું? એ વિસ્તારથી એની સમજ આપવામાં આવી. સંપદ કોને કહેવાય? એટલે નચ ઇદમ બ્રહ્માત્મૈકત્વ જ્ઞાનમ સંપદ રૂપમ. સંપદ કોને કહેવાય? તો કે યથા અનંતમ વૈ મનઃ અનંતા વિશ્વે દેવા અનંતમેવ સ અલ્પ આલંબનમ અતિ તિરસ્કારણ તેન લોકમ જયતી. તો એક સરસ સંપદ માટેની સંપદનું વર્ણન છે ઉપનિષદમાં, અને આ બધું આપણા મનને તૈયાર કરવા માટે છે, પણ એ જ્ઞાન નથી એકત્વનું. કેમ? તો કે સંપદમાં તમારે તમારું ધ્યાન, તમારે ફોકસ એક જગ્યાએ કરવાનું છે. કઈ જગ્યાએ? તો કે વ્યષ્ટિ અને સમષ્ટિનું ઐક્ય જે રીતે અધ્યારોપ દ્વારા કરવામાં આવતું હોય, એમાં એક સામાન્ય અંશ પણ હોય. જેમ કે આપણા મનની અંદર અનંત વૃત્તિઓ છે, અસંખ્ય વૃત્તિઓ છે. આપણે અનંત નથી, આપણું મન અનંત નથી, એટલે કે આપણું જીવત્વ અનંત નથી, મન પણ વ્યષ્ટિ જ છે. પણ મનની અંદર જે અનંતતા રહેલી છે એ છે વૃત્તિઓના રૂપમાં, અસંખ્ય વૃત્તિઓ. તો વિશ્વદેવા એટલે જે સમષ્ટિ મન છે એમાં પણ અનંતતા છે. તો એ અનંતતાના સત્યને, સામ્યતાને ધ્યાનમાં રાખીને હું મારા વિશે, મારા મન વિશે એવું ધ્યાન ધરું કે મારું મન એટલે આ સમષ્ટિ મન, અને એ અનંત છે, માટે અનંત લોકમ જયતી તેન, એટલે હું અનંત છું એ ખ્યાલ દ્વારા અનંતમેવ સહ તેન લોકમ જયંતી, લોકમ જયતી. તો આ પ્રકારે હું જ્યારે મારા જીવનમાં ધ્યાન કરું, આ પ્રકારે મારા વ્યષ્ટિ મનને જાણે કે નથી હોવા છતાં એનો તિરસ્કાર કરી, એનું જે મને મળેલું છે મન, એને ધ્યાનમાં નહીં લઈને એમાં જે અનંતતા છે એના પર ફોકસ કરીને સમષ્ટિ મન સાથે હું ઐક્ય સાધું, તો એવો પ્રયાસ જરૂર કરી શકાય. પણ એ કર્મ છે, એ પ્રયત્ન છે, ઉપાસના છે, અને એનું સરસ મજાનું ફળ પણ છે. અનંત લોક પ્રાપ્ત થાય છે. એટલે ફળ ત્યાં જ હોય જ્યાં કર્મ હોય. એટલે પણ શું બ્રહ્માત્મા એકત્વ જ્ઞાન એટલે આ? તો કે ના, એ તમારી ભાવના છે, એ ઉપાસના છે, એનું ફળ પણ છે. પણ ઉપનિષદ આવી ઉપાસનાની વાત કરતું નથી. પછી બીજી વસ્તુ, નચ અધ્યાસ રૂપમ. કેટલી વસ્તુઓનું ખંડન થાય છે જોવાનું. નચ સંપદ રૂપમ, સંપદ એટલે શું એ આપણે સમજ્યા, એનું ખંડન થયું. પછી નચ અધ્યાસ રૂપમ, અધ્યાસ કોને કહેવાય? તો એનું પણ દ્રષ્ટાંત આપ્યું ભાષ્યકારે કે જો છાંદોગ્ય ઉપનિષદમાં આવા અધ્યાસ એટલે કે આવી ઉપાસનાનું વર્ણન છે. મનો બ્રહ્મ ઇતિ ઉપાસિત, આદિત્ય બ્રહ્મ ઇતિ આદેશ. આદેશ એટલે એ જ આજ્ઞા. એમાં મન આદિત્ય આદિશુ બ્રહ્મ દ્રષ્ટિ અધ્યાસ. એટલે મનને મન બ્રહ્મ છે, અહમ બ્રહ્મા, આવી ભાવના. અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન જુદું છે, આ ભાવના અહમ બ્રહ્માસ્મિ ભાવનાની વાત છે. અને સૂર્ય, આ સૂર્ય એ પણ બ્રહ્મ છે, એ પ્રકારની દ્રષ્ટિ. તો આપણી પાસે આ પુસ્તકમાં જે રત્નપ્રભા, જેમ કે બ્રહ્મસૂત્રને સમજાવવા માટે જે ટીકા છે, તમે એનું ભાષ્ય પણ જોઈ શકો કે સંપદ કોને કહેવાય અને એનું ફળ. પછી અધ્યાસ એટલે શું?
કારણ કે અધ્યાસ એટલે આમ તો આપણને ખબર છે કે અત્યારે જીવનમાં અધ્યાસ જ છે, વિપરીત અધ્યાસ છે, એટલે કે બ્રહ્મને આપણે જીવ કહીએ છીએ. પણ પહેલો અધ્યાસ જે અહીંયા જે વસ્તુ સમજાવવાનો તાત્પર્ય છે એ અધ્યાસ એટલે કેવો અધ્યાસ? તો જુઓ, રત્નપ્રભા સરસ રીતે સમજાવે છે 174માં પાના ઉપર કે ભાઈ આ જ્ઞાન છે, અધ્યાસ પણ નથી. અધ્યાસ એટલે શું? તો કે અધ્યાસમાં પ્રધાનતાનું આલંબન લઈને જેમાં પ્રતિક ઉપાસના એને અધ્યાસ કહેવાય. જેમ કે મન તો કઈ અમર્યાદિત કે અનંત છે નહીં, એ તો અલ્પ જ છે. પણ એના ઉપર ઉત્કૃષ્ટ વસ્તુ પ્રધાનતાનું આલંબન લઈને ધ્યાન કરવાનું. જેમ કે તમે શાલિગ્રામ, એ કઈ વિષ્ણુ ભગવાન નથી, અલ્પ છે, મર્યાદિત છે, પણ એમાં આલંબન કોનું લીધું? તો કે વિષ્ણુ ભગવાનનું, મહાનતાનું. એટલે પ્રધાનતાનું આલંબન લઈ અને એનું ધ્યાન કરવું. છે તો આટલા કમસતા હોય વિષ્ણુ ભગવાન, ઘણા પાસે પેલું શિવલિંગ હોય તો આટલું કમસતું હોય, ઝીણું લાલા હોય તો આટલા લડ્ડુ ગોપાલ હોય, પણ એ કઈ બ્રહ્મ થોડા છે? આટલું વિચાર, આટલું લાલાનું સ્વરૂપ છે, આટલા શાલિગ્રામ છે, આટલા કમસતા શિવલિંગ છે, અત્યંત મર્યાદિત. પણ આપણે એની આરાધના કરીએ છીએ કેવા ભાવથી? શેનું આલંબન લઈએ છીએ? મનને શેનું આલંબન આપીએ છીએ? વિશ્વરૂપનો, સમષ્ટિનો, પૂર્ણતાનો, પ્રધાનતા, એની પ્રધાનતા હોય. એટલે એ પરમાત્મા છે. એવી જ રીતે મનની ઉપર બ્રહ્મનું અધ્યાસ કે મારું મન એ વાસ્તવમાં, અથવા તો અહમ જીવત્વ, જે જીવત્વ છે એના પર બ્રહ્મત્વનો અધ્યાસ કે હું બ્રહ્મ છું. એ પ્રકારે આ એક ઉપાસના છે. સૂર્ય તો આપણે એને દેવતા કહીએ છીએ, પ્રત્યક્ષ દેવતા તો છે તો સૂર્ય જ, પણ આપણે એના પર પરમાત્માનો અધ્યારોપ કરીએ છીએ, તો અધ્યાસ થયો, એ ઉપાસના થઈ. તો પછી ભલે ને આ મારા જીવનમાં અધ્યાસ છે, એને કેમ તમે નિંદા કરો છો? એને કેમ દૂર કરવાનું કહો છો? આ બધા અધ્યાસ તમે અમને જીવનમાં ઉતારવાનું કહો છો, અને હું જીવ છું એ પણ અધ્યાસ જ છે, એ તો સમજાયું આપણને અધ્યાસ ભાષ્યમાં. તો એનો કેમ તમને વિરોધ છે? એવો પ્રશ્ન કોઈને થતો હોય તો આપણે બ્રહ્મ ઉપર તુચ્છતાનો, પૂર્ણતા ઉપર તુચ્છતાનો અધ્યારોપ કરેલો છે. ચૈતન્ય ઉપર જડતાનો, જ્ઞાન સ્વરૂપ ઉપર અજ્ઞાનતાનો આપણે અધ્યારોપ કરેલો છે. જે આનંદ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, એવા આત્માની ઉપર આપણે દેહાત્મ બુદ્ધિ, દેહનો અધ્યારોપ કરેલો, જે વિપરીત છે. એટલે એ તો અજ્ઞાનમાંથી જન્મેલો છે. જ્યારે અહીંયા એવી ઉપાસના છે કે ધીરે ધીરે આપણે આગળ વધીએ અને અલ્પતાનો તિરસ્કાર કરીને આપણે અનંતતા તરફ આગળ વધીએ. તો એવું પણ છે તો ઉપાસના છે. એટલે પહેલાં સંપદનું ખંડન થયું, પછી આ પ્રકારે અધ્યાસનું ખંડન થયું. કે અધ્યાસ કોને કહેવાય એ પણ આપણને સમજાયું. એટલે બ્રહ્માત્મ વિજ્ઞાન જે છે એકત્વનું, બ્રહ્મ આત્મા એકત્વ જે વિજ્ઞાન છે એનું સ્વરૂપ આવો અધ્યાસ પણ નથી. તમે કરો ઉપાસના, એની ના નથી, પણ સમજવું જોઈએ કે જ્ઞાન નથી. હવે કોની વાત છે? ન ચ અધ્યાસ રૂપમ, એ કહું. પછી કહું ન આપી વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ, એ જે આપણે ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો આ ત્રીજો મત છે જેનું ખંડન છે. કઈ વસ્તુનું ખંડન છે? વિશિષ્ટ ક્રિયાયોગ એનું ખંડન છે. કે આ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન છે એમાં આ પ્રકારની ઉપાસના પણ નથી કે જેમાં કોઈ વિશિષ્ટ ક્રિયાનું આલંબન લઈને ધ્યાન કરવામાં આવતું હોય. તો આપણે બધી ઉપાસનાને આપણે સમજી રહ્યા છીએ કે એમાં કેવી ક્રિયા, કઈ વિશેષ ક્રિયા બની રહી છે,
અને એનું આલંબન લઈને એને નિમિત્ત બનાવીને આપણે ધ્યાન કરીએ છીએ પરમાત્માનું, તો ધ્યાન તો પરમાત્માનું જ થઈ રહ્યું છે. પણ આલંબન કોનું છે? કોઈ વિશિષ્ટ ક્રિયાનું આલંબન છે. આગળના બે મતમાં શેનું આલંબન હતું? તો કે એકમાં સંપદ અને એકમાં અધ્યાસ. હવે વિશિષ્ટ ક્રિયાની વાત છે. તો વિશિષ્ટ ક્રિયા યોગ એટલે કે એવી કઈ ક્રિયા છે કે જે યોગ બને છે, પરમાત્મા સાથે જોડાવા માટે નિમિત્ત બને છે. એ કયા પ્રકારનો યોગ છે, કઈ પ્રકારની ક્રિયા છે? તો એનું દ્રષ્ટાંત ભાષ્યકારે આપ્યું, વાયુર્વાવ સંવર્ગ પ્રાણો વાવ સંવર્ગ ઇતિવત. ઇતિવત એટલે એની જેમ. ક્યાંથી આવે છે આ? છાંદોગ્ય ઉપનિષદમાંથી. એટલે છાંદોગ્યના બે વાક્યો લીધા. એક સમષ્ટિ સ્તરની ક્રિયા ચાલી રહી છે સમષ્ટિમાં, અને એનો આધાર લઈને, વિશિષ્ટ ક્રિયાનો આધાર લઈને, નિમિત્ત બનાવીને આપણે પરમાત્માનું અનુસંધાન કરતા શીખીએ. એમાં કંઈ જ ખોટું નથી. ઉપરથી એ તો જીવનમાં હોવું જ જોઈએ. પરમાત્માનું જ ધ્યાન થવું જોઈએ. ભલે ને તમે કર્મ દ્વારા કરો ને, અધ્યાસ દ્વારા કરો ને, સંપદ દ્વારા કરો કે વિશિષ્ટ ક્રિયાનું આલંબન લો, એ યોગનું આલંબન લો, પરમાત્મા જીવનમાં આવવો જ જોઈએ. એમાં કોઈ બેમત નથી. જેટલું આપણે પરમાત્માનું ધ્યાન કરીએ ઉત્તમ જ છે. એટલે આ બધા મતનું ખંડન છે. એટલે મેં એવું નહીં સમજવાનું કે આ બધાને ઉતારી પાડ્યા અને આપણે પ્રેમથી ઉપાસના કરતા હોય અને આપણો કચરો કરી નાખ્યો અને આપણને એમ કહ્યું કે તમને નથી સમજ પડતી. આવી વસ્તુ નથી. આ બધી જ ઉપાસના આપણને સંસારમાંથી છોડાવનારી છે. પહેલાં તો સમજવાનું, આપણા જીવનમાં ઉપાસના થઈ જ રહી છે. ઉપાસના વગર કોઈનું જીવન નથી. ઉપાસના થઈ જ રહી છે. પણ આપણે જેની ઉપાસના કરીએ છીએ એ ઉપાસનાનું કારણ કયું છે? તો કે પહેલાં સૌ પ્રથમ મારા સત્ય સ્વરૂપનો હું તિરસ્કાર કરું છું અને ઉપાસના ચાલી રહી છે, એ સમજવાની જરૂર છે. હવે એ મારી જે ઉપાસના છે, એટલે કે મારી જે કલ્પનાનું આલંબન લઈને હું જીવન જીવું છું, એ એક ઉપાસના જ થઈ. પણ એનાથી મને શાંતિ મળતી હોય, સુખ મળતું હોય, આનંદનો અનુભવ થતો હોય તો કોઈ જ વાંધો નથી. પણ આપણા જીવનમાં જે સમસ્યા જે છે એ કઈ છે? તો કે કોઈને જીવનમાં સ્થિરતા નથી પ્રાપ્ત થતી, શાંતિ નથી મળતી, સુખ નથી મળતો, આનંદ નથી મળતો, અને દુઃખ સહન કરવું જ પડે છે. કરવું જ પડે છે. આપણે ઘણો પ્રયાસ કરીએ કે દુઃખ સહન ના કરવું પડે, પણ કરવું જ પડે છે. અને એ દુઃખ આવે જ છે. સુખે આવે છે અને દુઃખે આવે જ છે. હવે સુખનો કે કોઈને વિરોધ નથી હોતો, પણ આપણે સમજતા નથી કે જેને આપણે સુખ કહીએ છીએ એમાં દુઃખ રહેલું જ છે. એ નથી સમજતા. એક તો કે સુખ ભોગવવું એટલે પણ ખરેખર અંદર દુઃખ ભોગવાઈ જ રહ્યું હોય છે. સુખ ભોગવાય મારે ભોગતૃત્વ તો જોઈએ મારી અંદર. શેનાથી ભોગવું? પરવશતા. ક્ષણે ક્ષણે પરવશતાનો અનુભવ કરાવે છે ભગવાન આપણને. દરેક જીવને કરાવે છે. એવું નહીં કે ઘરડા થયા એટલે લોકોને વૃદ્ધાવસ્થામાં પરવશતાનો અનુભવ થાય કે ચલો ભાઈ આ કોઈક આપણને ઓફર કરે સરસ મજાની ચોકલેટ કે સરસ મજાની મીઠાઈ, સરસ મજાની ચા બનાવીને આપીને આ કકળાટ શરૂ કરે કે ભાઈ આ તો મારા માટે પોઈઝન છે ને ભલા હવે આ માણસને કેમ ખુશ કરવો? તકલીફ એ જ. તો કેમ આપણા માટે એ મધુરતા, ચાની મધુરતા કેમ દુઃખ બની ગઈ? સૌ જાણે છે. સરસ મજાની ચોકલેટ આપી, કંઈક ક્રિસ્પી વસ્તુ આપી, આપણે કહીએ મારા દાંત નથી કામ કરતા, તો હવે ઈચ્છા તો ઘણી છે ચોકલેટ ખાવાની, બધી મીઠાઈઓ ખાવાની, કે પેલું કડકડ થાય એવું ખાવાની, પણ મારા દાંત સાથ નથી આપતા. તો આપણને એમ કે વૃદ્ધ લોકોને તકલીફ છે, પણ નાના બાળકને તે નથી આપતા લોકો ચોકલેટ. શરદી થઈ હોય તો ના આપે, આજકાલ એમને બીજા કંઈ પ્રોબ્લેમ હોય એટલે ના આપે, દાંત ખરાબ થઈ જાય એટલે ના આપે. તો બાલ્યાવસ્થામાં એ બધા પ્રશ્નો તો છે જ. એટલે સુખ કોને કહેવાય આપણે જાણતા જ નથી. કે સુખ ભોગવવા માટે મારે ઇન્દ્રિયો મારી પાસે હોવી જોઈએ મજબૂત, મનની સ્થિરતા હોવી જોઈએ, મનનું ઠેકાણું હોવું જોઈએ સુખનો આનંદ માણવા માટે. એટલે વસ્તુઓ મારી આજુબાજુ હોય એટલે હું સુખ ભોગવી જ શકું એવો નિયમ નથી. અને માની લો કે ભોગવતા હોઈએ ત્યારે અંદરથી ભય હોય, અંદરથી ઘણા પ્રકારના ભય હોય કે આ વિષયો આપણે પચાવી શકીશું કે કેમ, પેટમાં તો નાખ્યા પણ પેટ એનો સ્વીકાર કરશે કે કેમ,
એટલે આપણા શરીરની રચના પણ એટલી બધી કોમળ છે કે આપણે એવા કંઈ વિષયો ભોગવી ના શકીએ. તો ખરેખર સુખ કોને કહીએ છીએ એ જાણતા જ નથી આપણે. એટલે જેને સુખ કહીએ છીએ એમાં શરતો તો રહેલી જ હોય છે. શરતોનું નામ જ દુઃખ, અને મૃત્યુ તો રહેલું જ છે પાછું. એટલે જીવનમાં સતત આપણે બંધાયેલા છીએ, પરવશ છીએ. તો ક્યાં સુખી થયા? સુખ તો નામની વસ્તુ રહી જ નહીં. એટલે હવે એ દુઃખને સમજવું, પરવશતાને સમજવી, બંધનના સ્વરૂપને સમજવું બહુ મોટી વાત છે. એટલે આપણા જીવનમાં જે ઉપાસના થઈ રહી છે એનું ફળ કેવું છે? તો કે દુઃખ. કેમ આવું છે? તો કે જેની ઉપાસના કરીએ છીએ આપણે એ ઉપાસનાની ખરેખર જરૂર નથી અને ઉપાસના કરીએ છીએ. કેમ? તો કે ભોક્તૃત્વ છે. ભોક્તૃત્વ છે અને કર્તૃત્વ છે. હવે એ આપણો સ્વભાવ જ નથી. સ્વભાવ જ નથી. પાણી એ શું શીતળતાની ઉપાસના કરવાની હોય? બરફ એ શીતળતાની ઉપાસના કરવાની હોય? અગ્નિ એ ઉષ્ણતાની ઉપાસના કરવાની હોય? તો બને જ નહીં. દસમાએ દસમાની ઉપાસના કરવાની હોય. એટલે આપણે સુખ સ્વરૂપ છીએ તો સુખની ઉપાસના કરવાની હોય. આવું કેમ છે જીવનમાં? એ બધું આપણે સમજવાની જરૂર છે. અને ઉપાસના થઈ જ રહી છે, સુખની જ ઉપાસના થઈ રહી છે. પણ એનું શરૂઆત ક્યાંથી છે? તો કે પહેલો અધ્યાસ છે મારા જીવનમાં. અધ્યાસને કારણે આ બધું કામ થઈ રહ્યું છે. એટલે અધ્યાસ એટલે અધ્યારોપ. અધ્યારોપ થયા પછી બધી ઉપાસના શરૂ થાય છે. એટલે એ સંસારની ઉપાસના છે પાછી. આવી બ્રહ્મની ઉપાસના હોય તો વાંધો નથી, ભલે ને અધ્યાસ હોય. પણ હું બ્રહ્મની ઉપાસના કરું, કોઈક ને કોઈક રીતે અનંતતાની ઉપાસના કરું તો એમાં કંઈ ખોટું નથી. એક સાધન છે, પણ એ અંતિમ ઉપાય નથી. એક તો એ વસ્તુ. બીજી વસ્તુ, ઉપાસનાની જરૂર મને શું કામ? શું કામ ઉપનિષદ પહેલાં ઉપાસનાની વાત કરે છે? જેમ કે આ જાનુશ્રુતિ રાજા, એને પણ રૈક્વ ઉપાસનાનો પહેલાં તો ઉપદેશ આપે છે. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવો જોઈએ, એને બદલે ઉપાસનાનો ઉપદેશ આપે છે. તો મને કેમ જીવનમાં, એટલે કે મનુષ્યને કેમ જીવનમાં શાસ્ત્ર ઉપાસના કરવાનું શીખવાડે છે? અર્જુન પૂછે છે કે ભગવાન, હું તમારી કેવા રૂપે ઉપાસના કરું? કેન રૂપેણ ધ્યાયોસી? કેવા રૂપમાં ભગવાન હું તમારી ઉપાસના કરું? મારે કેવી રીતે ઉપાસના કરવી જોઈએ? શું કામ આવો પ્રશ્ન થયો? કારણ કે જેની ઉપાસના થઈ રહી છે એ આપણી કલ્પનાના કારણે છે, અજ્ઞાનને કારણે છે, અને જે વસ્તુને અનુરૂપ નથી. જેમ કે દ્વૈતની ઉપાસના થઈ રહી છે આપણા જીવનમાં. તો દ્વૈત નામની વસ્તુ જ નથી. અને દ્વૈતમાં પણ પાછું આપણી કલ્પના પ્રમાણે, એટલે હું, મારું, મારા રાગદ્વેષ. તમારા રાગદ્વેષની ઉપાસના હું ના કરતી હોઉં, કે તમે મારા રાગદ્વેષની ઉપાસના ના કરતા હો. દરેક વ્યક્તિ પોતાના જ રાગદ્વેષની ઉપાસના કરે છે. ઠીક છે, પ્રેમ હોય એટલે આપણે એવું કહીએ કે ભાઈ મારા પતિને આ ભાવે ને આ ના ભાવે, મારી પત્નીને આ ગમે છે, આ નથી ગમતું એટલે હું આમ કરું, મારા માતા પિતાને આ ગમે છે એટલે હું એનું આ ઈચ્છા પૂરી કરું. ઠીક છે, પણ છેવટે મારા પણ શેમાંથી આવ્યું? અહમમાંથી. એટલે એ હું અને મારું અને રાગદ્વેષ, એની ઉપાસના જીવનમાં ચાલી રહી છે. અને પછી રાગદ્વેષનું ફળ એટલે અત્યંત અભિનિવેશ, જેમાં આત્માનો તદ્દન તિરસ્કાર, અને જેને આપણે પ્રેમ કરીએ છીએ કે જેને દ્વેષ કરીએ છીએ એની સાથે ઐક્ય. આવી ઉપાસના ચાલી રહી છે. હવે તદ્દન એવું ક્યાંય સત્ય છે જ નહીં. સત્ય હોય તો જુદી વાત છે, એવું કશું છે જ નહીં. અને આવી આપણી કાલ્પનિક અજ્ઞાનમાંથી જન્મેલી આ પ્રકારની ઉપાસના થઈ રહી છે. આપણે પહેલાં સમજવું જોઈએ. અને એ દુઃખ આપે છે. દુઃખ સિવાય કશું આપતું નથી, આપી શકે એમ પણ ના જોઈએ. કારણ કે એનો પાયો જ કલ્પના છે, અધ્યારોપ છે. અને ઉપાસના કરનાર પોતે પણ કાલ્પનિક છે, કલ્પિત છે. એટલે આ માર્ગદર્શનની જરૂર છે. પણ જ્ઞાન અને ઉપાસનામાં શું ફળ છે એ પણ આપણે જાણવું જોઈએ. તો પહેલાં વિપરીત ઉપાસના જે થાય છે એના બદલે આપણને સંવાદિત રૂપે, એટલે કે જે ખરેખર સત્ય છે એવી ઉપાસના કરતાં શીખો ભાઈ. એટલે જેમ કે આપણે તરંગને કહીએ, સમુદ્રમાં
જે તરંગ વહી રહ્યું હોય એને કહીએ કે તું સમુદ્રની ઉપાસના કર, તો એ ક્યારેક એનું સ્વરૂપને પ્રાપ્ત કરશે એવી ઉપાસના થઈ. એ ભિન્ન છે એવું માને તો વિપરીત ઉપાસના થઈ. પણ તું આપણે એને કહીએ કે તું સમુદ્રથી અભિન્ન છે, હું સમુદ્ર છું એવી ઉપાસના કર. તારા મનને તું ધીરે ધીરે તૈયાર કર. એનું મન કેવું હોય? આપણી જેવું. જેમ આપણે એક આ તરંગને એક શરીરને હું કહીએ છીએ તો તદ્દન શુદ્ધતા તુચ્છતા અલ્પતાને આપણે પ્રાપ્ત થયેલા છીએ. હવે સમુદ્રમાં જો પેલી તરંગ છે એવું કહેતી હોય કે હું તરંગ છું, તો પછી એ વિચાર કરો કે કઈ ક્ષણે એ સમુદ્રથી જુદી છે, કઈ ક્ષણે જુદી છે, કઈ રીતે તુચ્છ સાબિત થાય છે. એ તુચ્છતા એની કોઈ રીતે સાબિત થતી જ નથી. એટલે એનું મૂળ જ કેવું છે તો કે એ પોતે સમુદ્રથી ભિન્ન ક્યારેય હતી નહીં, છે નહીં અને હોઈ શકે પણ નહીં. એનું સત્ય છે. પણ એ બુદ્ધિ જુઓ, હું તરંગ જેવું કહેતી હોય તો એનો ખ્યાલ જ એના દુઃખ માટે જવાબદાર છે. પણ હવે એને તમે સીધે સીધું એમ કહો કે તું તો સમુદ્ર છે, પૂર્ણ છે, એક છે, અદ્વિતીય છે, અજન્મા છે, કશું સમજી શકે નહીં. એટલે એને કહેવું પડે કે તું સમુદ્રની સામે જો, સમુદ્રની મહાનતા જો, એના ગુણો જો અને એનું ધ્યાન કરતા શીખ. ભાઈ તારી આજુબાજુ જે આ સત્ય છુપાયેલું છે એની સામે જોતા શીખ. આમ એની બુદ્ધિમાં રહેલા ખોટા ખ્યાલને ટાર્ગેટ બનાવીને એને કહેવામાં આવે છે. તો એ જો જરાક ઉપાસના તો કરે કે હા વાત તો સાચી છે ભાઈ, હું એક તરંગ નથી, આ અનેક તરંગો છે, એની ઉત્પત્તિ શેમાંથી થઈ, એનું અસ્તિત્વ કોને કારણે છે, એ ક્યાં રહેલી છે, કોની સાથે જોડાયેલી છે, પોતાની શક્તિઓ ખરેખર સમષ્ટિ જે શક્તિઓ છે સમુદ્રની એ જ એનામાં પ્રગટ થઈ રહી છે. આ બધું એ જ્યારે જુએ, વિચારે, મનને મનાવે તો એ ખોટું નથી, ખોટું નથી. પણ હજી પૂર્ણતા નથી આવી એમાં, હજી એનું જ્ઞાન નથી થયું. એ અજ્ઞાનમાંથી બહાર આવે, જીવમાં જીવત્વમાંથી બહાર આવે, કાલ્પનિક દુનિયામાંથી બહાર આવે. એમ આપણને આપણી કાલ્પનિક દુનિયામાંથી, સંસારમાંથી છોડાવવા માટે આ ઉપાસના જરૂરી છે. એટલે ઉપાસનાનો ઉપદેશ પણ છે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે શું એ કહેશે ભાષ્યકાર. પણ આ બધા પ્રકાર જે છે ઉપનિષદની અંદર જ કહેવામાં આવેલા છે ઉપાસના, અને લોકો એને માની લે અને ત્યાં જ અટકી જાય. એટલે એમને સાવધાન કરી રહ્યા છે અથવા તો સૂચિત કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે કે આને તમે જ્ઞાન ન કહેશો. હવે ચોથી વાત હતી ક્રિયા વિશિષ્ટ. ક્રિયા વિશિષ્ટ, વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ, તો એ છાંદોગ્ય ઉપનિષદમાં આનું વર્ણન છે. આ પ્રકારની ઉપાસના છે. ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે જાનુશ્રુતિ એ રાજા છે અને અતિ પુણ્યશાળી જીવાત્મા છે, મહાન રાજા છે. એટલે રાજા માટે ઉત્તમ દ્રષ્ટાંત જેનું આપી શકાય એવો રાજા છે, જે સમષ્ટિને વરેલો છે, સમષ્ટિના કલ્યાણ માટે. અને પોતાનું જે કાર્ય, રાજાનું જે કાર્ય હોય કે પોતાની પ્રજાને કેમ સુખી રાખવી, એનું ધ્યાન રાખવું, એના પ્રશ્નો જોવા, દુઃખ જોવું અને દૂર કરો, તો એ માટે પ્રેમથી પ્રયત્નશીલ છે. અને એના માટે એણે ખૂબ બધા ઇષ્ટાપૂર્તના કર્મ કરેલા છે જગત માટે. અને અન્નક્ષેત્ર આખા ગામના રૂપમાં એણે ખુલ્લા મૂકેલા છે કે બધા એનું જ અન્ન ગ્રહણ કરે. આવો તપસ્વી રાજા. અને એના માટે જ્યારે હંસનો અભિપ્રાય હતો કે ભાઈ આનું તપ તો કંઈ જ નથી, એની કરતાં તો પેલો જે રૈક્વ છે એના તપની વાત કરે તો હજી બરાબર છે. એટલે રાજાને થયું કે આ રૈક્વ વળી કોણ હશે? એ કહેશે એને કારણે મહાન છે, કારણ કે એણે આટલું સરસ જીવન જીવતો હોય એટલે એના મનમાં એવો ખ્યાલ જ હોય કે ભાઈ હું પુણ્યશાળી છું, સાત્વિક છું, વગેરે વગેરે, એટલે હું યોગ્ય છું. પણ એનાથી આગળ એને વધવાનું છે એવીને ખબર ના હોય. એટલે એને આશ્ચર્ય થયું કે ભાઈ આવો પણ કોઈ જ્ઞાની છે અને પોતાના જ રાજ્યમાં છે પાછો. એટલે એને લોકોને તપાસ કરવા માટે મોકલ્યા. અને પછી જોયું આપણે કે કેવી રીતે રૈક્વ ખુશ તો નથી તો અને કસોટી કરી રહ્યો છે રાજાની, અને કહે છે કે એ શુદ્ર
તે મારી પાસે બ્રહ્મ વિદ્યાનું દ્વાર ખોલાવી દીધું છે. ભલે તું જિજ્ઞાસુ એટલો હોય કે ના હોય, કે એટલો અધિકારી ના હોય, પણ મારે તને બ્રહ્મ વિદ્યા કહેવાની શરૂઆત કરવી પડે, કારણ કે તે મને એ પ્રકારે એટલું ધન આપ્યું છે. તો એ બધું શિક્ષણ પણ આપવામાં આવ્યું. અને પછી ત્યાં ઉપાસનાનું વર્ણન છે. એમાંથી અહીંયા એક 2 વાક્યો આપણને કહેવામાં આવ્યા કે એ વિશિષ્ટ ક્રિયાયોગ કોને કહેવાય, કારણ કે ત્યાં વિશિષ્ટ ક્રિયાનું આલંબન લઈને પરમાત્માની ઉપાસના એનું વિધાન છે. હવે આ બધું વાસ્તવિક છે, ભલે કલ્પના છે, એની ના નથી, પણ એ કલ્પના કેવી છે? તો એક દિવસ સત્યમાં પરિણમે એવી. તો એ કલ્યાણકારી ઉપાસના છે, આપણી કલ્યાણકારી કલ્પના છે. તદ્દન અજ્ઞાનમાંથી જન્મેલી તો નથી જ, અને છે તો અજ્ઞાનમાંથી જન્મેલી, પણ એક દિવસ આપણું અજ્ઞાન દૂર કરાવનારી છે. એટલે મનમાં જે બધો સંસાર ભરાયેલો છે, આપણા મનમાં ભેદ બુદ્ધિનો જે વિસ્તાર છે, અત્યંત અલ્પતાનો, શુદ્રતાનો જે વિસ્તાર છે, એમાંથી આપણને છોડાવનારી ઉત્તમ વસ્તુ છે આ વિશિષ્ટ ક્રિયાયોગ. તો એમાં કેવો ઉપદેશ છે? વાયુ વાવ સંવર્ગ પ્રાણ વાવ સંવર્ગ. તો આમાં કઈ ક્રિયા છે ભાઈ? તો કે સંવર્ગ શબ્દ. સંવર્ગ શબ્દ સંવર્ગની વ્યાખ્યા છે વૃજી વર્જને. વૃજી વર્જને એની ધાતુ છે વૃજી, અને વર્જને એમાંથી સંવર્ગ શબ્દ બનેલો છે. તો એમાંથી ઉત્પન્ન થયેલો શબ્દ વૃજ ધાતુ, એમાંથી ઉત્પન્ન થયેલો શબ્દ વર્જન. વર્જન એ જુદી વસ્તુ છે, અંગ્રેજી શબ્દ છે વર્જન. વર્જન એનો અર્થ થાય સંહરણ. સંહરણ એટલે સંહરણ એટલે શું? હર એટલે હરી લેવું, સંહરણ એટલે સારી રીતે ગળી જવું, હરી જવું. રાહુ ગ્રસ્ત દિવા કરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્ર કર્ણોપસંહરતો યો. આ પ્રકારનું જે દક્ષિણામૂર્તિ સૂત્રમાં કહેવામાં આવ્યું કે રાહુ ગ્રસ્ત દિવાકર, દિવાકર એટલે સૂર્ય, એનું ગ્રહણ કરી દીધું. કોણે? તો કે રાહુએ. એટલે ગ્રહણના દિવસે સૂર્ય ગળી જાય, રાહુ સૂર્યને ગળી જાય, આમ ગળી જવું, સંહરણ કરી જવું. સંહરણ વિશિષ્ટ ક્રિયા થઈ. એને અધિદેવતા સ્તરે, અધિદેવતા, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, એમ અધિદેવ. અધિદેવ એટલે આ જે જગત છે, આધિદૈવિક જગત, એમાં રોજ રોજ આ પ્રકારે સંહરણની ક્રિયા થાય છે. ગ્રહણ વખતે તો જોઈ શકાય છે, પણ રોજ રોજ સૂર્યને ગળી જનાર કોઈક છે. કેટલી કેટલી વસ્તુઓનું સંહરણ થાય છે. તો અહીંયા વાયુ વાવ સંવર્ગ એવું કહું, એટલે સંવર્ગ એટલે ગ્રહણ કરી જનાર. તો કોણ સંવર્ગ છે? કોણ ગળી જનાર છે? તો કે વાયુ. વાયુ જ વાસ્તવમાં સંવર્ગ છે. હવે કોને ગળી જાય છે વાયુ? વાયુ એવું શું કામ કર્યું? કોને ગળી જનારો છે? એટલે અહીંયા એ જે આપણે ગઈકાલે જે કથા જોઈ હતી એના છાંદોગ્ય ઉપનિષદના પ્રકરણો, વાયુર્વાવ સંવર્ગ, પછી એ અધિદેવના સ્તરે છે.
અથ અધ્યાત્મમ, અધ્યાત્મના સ્તરે સંવર્ગ કોણ છે? તો કે પ્રાણ. પ્રાણ વાવ સંવર્ગ. પછી એ ચોથા અધ્યાયમાં આખો ત્રીજો ખંડ છે, એના બધા જ મંત્રો એ આ સંવર્ગ ક્રિયાયોગ, વિશિષ્ટ ક્રિયાયોગ એનું વર્ણન કરે છે. એટલે અહીંયા તો દ્રષ્ટાંત આપ્યું, ભાષ્યકાર કહે છે કે રત્નપ્રભા ભાષ્યની સાથે ક્રિયા વિશેષ 175 પાનું રત્નપ્રભા છે. ક્રિયા વિશેષ વિશિષ્ટ ક્રિયા તયા યોગ નિમિત્તમ યસ્ય ધ્યાનસ્ય તત્તથા. ભાઈ જે ધ્યાનની અંદર કોઈ વિશિષ્ટ ક્રિયા યોગનું નિમિત્ત આલંબન લેવામાં આવ્યું હોય એને ક્રિયા વિશેષ કહેવાય. જેવી રીતે યથા પ્રલય કાલે વાયુ અગ્નિ આદિન સંવૃણોતિ સંહરતિ ઇતિ સંવર્ગ. તો વાયુ સંવર્ગ કેવી રીતે કહેવાય? તો કે પ્રલય વખતે, પ્રલય કાલે અગ્નિ આદિન સંવૃણોતિ, અગ્નિ બધાને ગળી જાય. એટલે પ્રલય થાય ત્યારે શું થતું હશે? આપણે તો શાસ્ત્ર કહે છે પ્રમાણે સમજવાનું રહ્યું, પણ આપણે છતાંય એટલું સમજી શકીએ કે ભાઈ અગ્નિ છેવટે ઓલવાઈ જાય તો પાણીમાં જાય છે. અગ્નિ છેવટે ઓલવાઈ જાય તો વાયુમાં જાય છે. પાણી છેવટે સુકાઈ જાય ત્યારે ક્ષમા જતું રહેતું હશે? તો કે વાયુમાં. સૂર્ય, ચંદ્ર એ બધાનો પણ અસ્ત થાય ત્યારે બધા વાયુમાં સમાઈ જાય છે, વળી પાછા વાયુમાંથી એનો ઉદય થાય છે. એટલે આ બધા હોય કે ના હોય, વાયુ તો હોય જ. અગ્નિ નથી ત્યારે વાયુ તો હોય, જળ નથી ત્યારે વાયુ તો હોય જ. એટલે જળ, પૃથ્વી, અગ્નિ બધા મૂર્ત છે અને વાયુને આકાશ અમૂર્ત છે. એટલે આપણે એનું કારણ સમજી શકીએ કે આ બધા આવે છે તો ક્યાંથી આવતા હશે? જેટલા વ્યક્ત છે, મૂર્ત છે, એ બધાની અભિવ્યક્તિ રોજ રોજ જોવા મળે છે, વારે વારે જોવા મળે. તો જ્યારે પણ એની અભિવ્યક્તિ છે અને જ્યારે એની અભિવ્યક્તિ નથી તો એ ક્યાં જાય છે? તો કે સ્વાભાવિક છે, જે હોય એમાં જ જાય. એટલે અગ્નિ ના હોય તોય જે હોય, અગ્નિની હાજરીમાં હોય, અગ્નિ ન હોય ત્યારે હોય. એટલે એનું કારણ તો એ જે રોજ છે એ જ થયું, નિત્ય છે એ જ થયું. એટલે વાયુ એક એવી વસ્તુ છે કે જે હંમેશા હોય જ. એટલે અગ્નિ ના હોય તો વાયુ તો હોય, સૂર્ય ના હોય તો વાયુ તો હોય, ચંદ્રમા ના હોય તો વાયુ તો હોય જ. એટલે સમષ્ટિ સ્તરે આ બધાનું કારણ, ઉપાદાન કારણ કોણ કહી શકાય? તો કે વાયુ. પછી વાયુ શેમાંથી જન્મ્યો, આકાશ, એમ કરીને તમે તર્ક દ્વારા એ નિત્ય સત્ય સુધી પહોંચી શકો. પણ અત્યારે જે આપણે જેને અનુભવી શકીએ છીએ એની વાત કરીએ તો ઉપાસનાનું તો માધ્યમ આ પ્રકારે વિશિષ્ટ ક્રિયાનું આલંબન લઈ અને વાયુ સુધી પહોંચી શકો. તો અધિદૈવત સ્તરે, અધિદૈવિક સ્તરે જે ઉપાદાન કારણ છે, જે સંવર્ગ છે, એ કોણ છે? તો કે વાયુ જ સંવર્ગ છે. આ સમષ્ટિ સ્તરે થયું. પણ આપણા માટે વ્યષ્ટિ સ્તરે આપણે એ ધ્યાન કરવું હોય તો એ જ વાયુમાં આપણો પણ લય થતો હોવો જોઈએ. તો કઈ રીતે? તો એ જ વાયુ આપણી અંદર કેવી રીતે અભિવ્યક્ત થાય છે? તો કે પ્રાણવાયુની અંદર, પ્રાણવાયુના રૂપમાં. એટલે હું મારા પ્રાણનું ધ્યાન કરી શકું, પ્રાણની ઉપાસના કરી શકું, જે સમષ્ટિ સ્તરે છે એ જ વ્યષ્ટિ સ્તરે છે. એટલે અહીંયા વિશિષ્ટ ક્રિયા કઈ છે? કયું આલંબન છે? તો કે અધ્યાત્મ સ્તરે, અધિદેવ સ્તરે જેમ વાયુ છે એમ અધ્યાત્મ સ્તરે જે છે એ પ્રાણ છે. વાણી અને બીજી બધી વસ્તુઓ, અધિદૈવત
એમાં એ જે સંવર્ગ છે એને દર્શન કહેવામાં આવ્યું કે આ વાયુ વાવ સંવર્ગ એ દર્શન થયું. હવે અધ્યાત્મ સંવર્ગ દર્શન, અધ્યાત્મમાં તો પ્રાણ સંવર્ગ છે. એટલે કે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે અત્યારે જે વાણીનો પ્રયોગ આપણે કરી રહ્યા છીએ, હું કરી રહી હોઉં તો એ વાણી સૂઈ જાઉં ત્યારે લય પામે છે. તો શેમાં લય પામતી હશે? શેમાં લય પામતી હોય? તો કે જે હોય એમાં જ લય પામે. એ કશું નથી એવું નથી. તો મને ભાન કશાનું નથી, પણ કોઈ માણસ સૂઈ જાય તો એનું અસ્તિત્વ જેને કારણે છે, પ્રાણ તો છે જ ને, પ્રાણ તો ચાલે જ છે, પ્રાણ સૂઈ નથી જતા. એટલે વાણી એની શેમાં લય પામે છે? તો કે પ્રાણમાં. પછી મારા ચક્ષુ, આપણી ચક્ષુ ઇન્દ્રિય જે અત્યારે જગતનું દર્શન કરાવતી હોય, રૂપનું દર્શન કરાવતી હોય, આવું જે કામ કરી રહ્યા છે, એ ચક્ષુ પણ ત્યારે તો કામ નથી કરતા. તો એ શેમાં લય પામ્યા? એનો લય થઈ ગયો તો કે એ જ પ્રાણ દેવતાની અંદર. પછી કર્ણેન્દ્રિય, કર્ણેન્દ્રિય આપણી અત્યારે આપણે સાંભળતા હોઈએ તો સુષુપ્તિમાં એનો પણ લય થઈ જાય છે. ભાઈ કશું સંભળાયું નહીં, કશું દેખાયું નહીં. પછી ઊંઘ તો ખરેખર ક્યારે આવી કહેવાય? તો કે મનથી પણ આપણે સ્વપ્ન જગત જોતા ન હોઈએ. એટલે મન પણ કોઈ રીતે ત્યાં વિચારનું, કલ્પનાનું, સંકલ્પ વિકલ્પનું કામ ન કરતું હોય. એટલે કે પોતાની બધી પ્રવૃત્તિ છોડી અને મન પણ ક્યાંક જતું રહે છે. બધા ક્યાં જ જાય છે? તો કે પ્રાણમાં. કેમ કેમ આવું કહો છો પ્રાણ? તો કે પ્રાણ અત્યારે કાર્યરત છે, પ્રાણનું અસ્તિત્વ છે. એટલે પ્રાણ આત્મા છે એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ પ્રાણ ઉપાદાન કારણ છે. જે વ્યષ્ટિ સ્તરે પ્રાણ ઉપાદાન કારણ છે, સમષ્ટિ સ્તરે એ જ પ્રાણ એટલે વાયુ એ ઉપાદાન કારણ છે. એટલે આખું જગત મારા પ્રાણ અને વાયુ એ બે વચ્ચે કોઈ ભેદ નથી. અને જગતમાં જેનો ઉદય થાય છે અને પછી જે અસ્ત થાય છે, અને મારા વ્યક્તિત્વમાં જેનો ઉદય થાય છે જાગ્યા પછી, વાણી, બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા કામ કરતા હોય, મન કામ કરતું હોય જાગ્રત અવસ્થામાં, અને પછી બધાનો લય થઈ જાય છે એ પ્રાણમાં. એટલે આનો અર્થ શું થયો? તો કે પ્રલય અવસ્થામાં સંવર્ગ જે છે એ વાયુ છે, અને એ વાયુ અને મારા પ્રાણ બે જુદી વસ્તુ નથી. જે પ્રાણ છે જ વાયુ છે, વાયુ છે એ જ પ્રાણના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આમ ભેદ બુદ્ધિમાંથી કેમ હું નિવૃત્ત થાવ, સંસારનો કેમ લય થાય, પ્રલય થાય, એના માટેની આ ઉપાસના છે. આમ સંવર્ગની વાત થઈ તો આવું જે વિશિષ્ટ ક્રિયા, આ કઈ ક્રિયા થઈ? સંહરણ ક્રિયા. વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ, વિશિષ્ટ ક્રિયા યોગ નિમિત્તમ ઉપાસના. એટલે બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન એ આ પ્રકારની ઉપાસના છે? તો કે ના. જુઓ, અહીંયા પણ ઐક્યનું દર્શન છે. મારા પ્રાણ અને સમષ્ટિ વાયુ, એટલે મારા પ્રાણ કહેવાનું રહેતું જ નથી. જે સમષ્ટિ વાયુ છે એ જ મારા પ્રાણ ના રૂપમાં અભિવ્યક્ત થાય છે. મારું શેનું રહ્યું? જે સમષ્ટિ વાયુને હું એમ કહી શકું કે મારા પ્રાણ છે? ભાઈ વાયુ ઉડાડીને ક્યાંય ફેંકી દે આપણને, વાવાઝોડું આવે એટલી જ વાર. કઈ જગ્યાએ હમણાં વરસાદ પડ્યો, આટલા ને આટલા મોટા બરફના ટુકડા વિદેશમાં, ક્યાં પેલો ગાડીનો કાચ આખો ખડા 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 તોડી નાખે. આપણું માથું તો ફૂટી જ જાય, હેલ્મેટ ના પહેરી તો ખલાસ. એવું જબરજસ્ત વરસાદ હતો. એવો વરસાદ પણ જ્યારે જતો રહે તો શેમાં લય પામે છે? તો કે વાયુમાં. તો શું એમાં એને મારા કંઈ સંબંધ છે? હું એમ કહી શકું કે મારા વાયુ? ના. એ શું છે? એ ઈશ્વર સૃષ્ટિ છે. તો એ જ વાયુ એ મારા શરીરને ચલાવે છે. એ મારા કઈ રીતે બની જાય? એ જ વાયુ પ્રાણના રૂપમાં મારું શરીર ચલાવી રહ્યા છે, મારું જીવન ચલાવી રહ્યા છે. અને હું એને મારા પ્રાણ એવું કહું છું. મારા પ્રાણ નીકળી જશે, અથવા તો પહેલાંના પ્રાણ નીકળી ગયા. પ્રાણ નીકળી ગયા એટલે હું ગયો કે એ વ્યક્તિ જતી રહી. આવી આપણી સમજ છે. એટલે ખોટી સમજને કેમ સુધારવી?
એ જે અત્યારે જેનો મારા પ્રાણ કહું છું એ પણ એ સમષ્ટિ પ્રાણ જ છે, સમષ્ટિ વાયુ જ છે, એટલે કે ઈશ્વર સૃષ્ટિ જ છે. આમ હું અને મારું એ જે આપણી બુદ્ધિમાં ખોટા ખ્યાલ છે, અધ્યારોપ છે, એની નિવૃત્તિ કેવી રીતે થાય? અને દર્શન એટલે આવું દર્શન કરતાં ધીરે ધીરે આપણે શીખીએ તો વ્યષ્ટિ જે આપણી કલ્પનાઓ છે ખોટી, એમાંથી આપણે મુક્ત થઈએ. એટલે એ મનને તૈયાર કરવાનું છે. આ ભાવના થઈ, ઉપાસના થઈ, અને એનું આલંબન એટલે વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્ત. આ વસ્તુ આપણને સમજાવવામાં આવી. એટલે આ ઉપાસના એ ઉપનિષદના વાક્યનું તાત્પર્ય નથી, એ જ્ઞાન નથી, એ સમજવાનું છે. સારું, હવે શું બાકી રહ્યું? ન અપી આજ્ય ઈક્ષણાદિ કર્મવત કર્મ આસંગ સંસ્કાર કર્માસંગ સંસ્કાર રૂપમ નપી આજ્યાવેક્ષણાદિ. તમારે સંધિ છૂટી પાડવાની. ન અપી આજ્યૌ ઈક્ષણ આદિ કર્મવત. કર્મવત આવું કોઈ કર્મ નથી, આના જેવું કર્મ નથી. કોણ? બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાન એ આના જેવું કર્મ નથી. કોના જેવું કર્મ? આજ્યૌ ઈક્ષણ આદિવત. આજ્યૌ ઈક્ષણ બે આજ્ય એટલે ઘી. આજ્યૌ ઈક્ષણ ઘીમાં, ઘીની તરફ જુઓ, ઘીનું દર્શન કરો. ખાલી દ્રષ્ટિ નાખો અને ઘીનું દર્શન કરો. આવો આદેશ કર્મકાંડ વિભાગમાં આ પ્રકારના વાક્યો હોય. એ કર્મનું અંગ હોય કે જેમાં તમે ઘીની સામું જુઓ. ઘણા બધા કર્મો આપણે જોઈએ છીએ જેમાં જેણે યજ્ઞ કરાવતા હોય એને બધી ખબર હોય. આપણે આપણા જન્મદિવસ હોય અને વિશેષ યજ્ઞ કરાવતા હોઈએ તો એમાં પછી એક વિધિ એવી આવે કે જેમાં અંદર એક થાળીની અંદર કે ઘી પણ હોય ને પછી પાણી પણ હોય ને પછી એમાં તમને તમારો ચહેરો જોવાનું કહે. હવે એમાં એમ ના કે તમારો ચહેરો જુઓ, તમે આ થાળીમાં જુઓ એવું કહે. થાળીમાં ઘી હોય કે પાણી હોય અને પછી ધીરે 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 તમને તમારો ચહેરો દેખાય, એ જુદી વાત છે. પણ તમે કંઈ કર્મ આમ જુઓ તો કોઈ કર્મ કરતા નથી, તમારે ખાલી નજર ત્યાં કરવાની છે, તો એ કર્મનું અંગ થઈ ગયું અને તમને કંઈક દર્શન થયું. તો એવા પ્રકારની બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાન એવા પ્રકારનો ઉપદેશ છે, એવું કરવાનું કહે છે. તરીકેમાં જતું રહ્યું. સમથિંગ વેન્ટ રોંગ. વાહ ભાઈ વાહ, વોટ વેન્ટ રોંગ? હવે આ બધા પાછા હતા ત્યાં તે આવી ગયા બધા બરાબર પાછા. મારો અવાજ સંભળાય છે તમને? હા, એટલે પહેલામાંથી તમને શિફ્ટ કર્યા. મીટિંગમાં સંભળાય. હા,
વારે વારે કનેક્ટિવિટી જતી રહે છે. લો ઓકે. જેટલો સમય ચાલે એટલું, નહીંતર પાછું મોબાઈલ ઉપર લઈશું આપણે. છેલ્લું વાક્ય કોઈ કે પકડી રાખો. ન અપી આજ્યવ ઈક્ષણ આદિ કર્મવત કર્મ અંગ સંસ્કાર રૂપમ. એટલે આવા બ્રહ્મ જીવ એટલે કે આત્મા, બ્રહ્મ આત્મા એકત્વનું વિજ્ઞાન એ આવા ઐક્યનું દર્શન કરવાનું નથી કહેતું, એટલે કે જે કર્મ દ્વારા કરવાનું હોય, એટલે આવા ઐક્યની વાત નથી. એ સમજાવે છે તમારા 176માં પાના ઉપર રત્નપ્રભા જે છે એમાં બે નંબરની ફૂટનોટ, એક નંબરની ફૂટનોટ ચાલુ રાખી છે. વાયુ હિ સંવર્ગ, જે હિન્દી ટ્રાન્સલેશન છે એમાં એક નંબર લખેલો છે, એ ફૂટનોટ એક નંબરની, એમાં સંહરણનું આપણે જોયું. પછી 2 નંબરની ફૂટનોટ છે નીચે, એ 2 નંબરની ફૂટનોટ તમારે શોધવી પડશે કે 2 નંબર ક્યાં લખ્યો છે. કેટલા લોકો પુસ્તક લઈને બેસે છે એ ખબર પડી જાય આપણને. લઈને બેઠા હોય ને તો આપણને કહે કે જો અહીંયા 2 નંબર લખ્યો છે. પુસ્તક ખર્ચા કરીને લે છે ને જોતા નથી કોઈ. કેટલા લોકો પાસે પુસ્તક છે? विहित है, रत्नप्रभा अनुवाद में बीजी लाइन है, अंगभूत आज्य का संस्कारक होता है, उसी प्रकार कर्म में कर्ता रूप से अंगभूत आत्मा के संस्कार के लिए ब्रह्म ज्ञान विहित है. એટલે એમાં અંગભૂત, અંગભૂત એટલે એક જે યજ્ઞ રૂપી કર્મ થઈ રહ્યું હોય એનું એક અંગ હોય, એટલે કે નાનકડું કર્મ કરવાનું હોય, સંસ્કાર માટે હોય, એમાં આજ્ય કા સંસ્કારક હોતા હૈ. એટલે એ જે કર્મ છે એમાં કર્મમાં એ કર્તા એ જે કરવાનું કર્મ છે, કર્તા રૂપ સે અંગભૂત આત્મા કે સંસ્કાર કે લીએ, એટલે કર્તા કરનાર જે કર્મ કરનાર જે કર્તા છે, જે યજ્ઞ કરી રહ્યો છે, એના આત્માનું સ્વરૂપ જોવા માટે એના સંસ્કાર રૂપી એક કર્મ છે. અને એમાં એક કથન રહેલું હોય. શું કથન હોય તો એ સમજાવે છે બીજી ફૂટનોટ, जैसे श्रुति प्रतिपादित अवेक्षण उपांशु याग के अंगभूत आज का संस्कारक.
गुणदायक होता है। એટલે ઈક્ષણ એટલે શું? તો કે જોવું, દર્શન. ઈક્ષણ એટલે દર્શન. તો દર્શન કરવું એ કર્મનો એક ભાગ છે. અહીંયા આત્માના દર્શનની વાત છે. તો ત્યાં અગ્નિહોત્ર કે જે કે તમે હોમ હવન કરી રહ્યા હો એમાં એક એનું અંગ હોય જેમાં દર્શન કરવાનું કહેવામાં આવતું હોય. એટલે આપણે જે સમજવાની છે કઈ વસ્તુ? તો કે આ બધા મહાવાક્યોમાં પણ આત્માના દર્શનની વાત જ છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. તો આત્મા એટલે જીવાત્મા જેને હું કહું છું એ વાસ્તવમાં જીવ નથી પણ બ્રહ્મ છે. એટલે હું આત્માને બ્રહ્મ રૂપે જોઉં, હું આત્માને પરમાત્મા રૂપે સમજવાનો પ્રયત્ન કરું, એમ દર્શન થયું. એટલે આપણે એને તત્વદર્શન કહીએ, આત્મદર્શન કહીએ. તો કહે છે કે ભાઈ આ કર્મની અંદર પણ આવી વાત આવતી હોય છે. તમે અમુક પ્રકારના યજ્ઞ કરો તો એમાં પણ આવી વાત આવતી હોય છે કે જેમાં દર્શન કરવાનું હોય છે. એ કેવું દર્શન છે? તો કહે છે કે શ્રુતિ પ્રતિપાદિત, એટલે કે શ્રુતિની અંદર જ આ વાક્ય હોય છે અને એ એક કર્મનું અંગ હોય છે જેમાં આજ્યનું દર્શન કરવાનું હોય. દ્રષ્ટવ્ય એટલે એવું કહેવાનું હોય. જેનાથી અંગભૂત આત્મા મેં દ્રષ્ટવ્ય. દ્રષ્ટવ્ય એટલે શું? તમારે દર્શન કરવું જોઈએ. પેલું છે ને યાજ્ઞવલ્ક્યનું વાક્ય, આત્માવારે દ્રષ્ટવ્ય, બે આત્માનું દર્શન કરવું જોઈએ. તો અહીંયા શ્રુતિમાં આવા શબ્દો આવે જ છે કે તમારે આ રીતે દર્શન કરવું જોઈએ. જોવાનું છે ઘીની સામે, પણ એમાં તમારા સ્વરૂપ, એની ભાવના, એટલે એક પ્રકારનું ધ્યાન થયું. એટલા વિશિષ્ટ ક્રિયાયોગ થયો. એ વિશિષ્ટ दर्शन थयो. आदि वाक्यों से दर्शन को गुणदायक कहा है. અને એ એનો એક ભાગ બની જાય છે કે ભાઈ આત્માના સ્વરૂપને જાણવા માટે કેટલાક સંસ્કાર આપણી અંદર ઉમેરવામાં આવતા હોય એની વાત છે એની અંદર. એટલે એનું નિરાકરણ થઈ રહ્યું છે કે આ એના જેવો દર્શનની વાત નથી. ન અપી આજ્ય ઇત્યાદિ છે. તો આ તો કોના જેવું દર્શન? બ્રહ્મ और આત્મા એક છે. બ્રહ્મ ને આત્મા એક જ છે. બ્રહ્મ આત્મા એકત્વ વિજ્ઞાન તત્વમસી તત્વમસી. બ્રહ્મ જેને તું તે કહે છે, તારાથી ભિન્ન સમજે છે, એ વાસ્તવમાં તું જ છે. એટલે તું આવી રીતે તારા સ્વરૂપના દર્શન કર. આવું જે મહાવાક્ય છે એ મહાવાક્યનો અર્થ જુદો છે અને અહીંયા જે તમારા સ્વરૂપને જોવાની વાત કરે છે એ બંનેમાં ભેદ છે. આ એના જેવું નથી. આ ઉપાસનાનો એક ભાગ થયો, કર્મનું એક અંગ થયું. અહીંયા જે દર્શન કરવાનું કહે છે એ કર્મનું એક અંગ થયું. હિન્દી ટ્રાન્સલેશન ખાસ કરીને જે બધી ટીકાઓ ફૂટનોટ આપેલી છે બહુ જ સુંદર વિસ્તારથી કોને સંપત કહેવાય, કોને અધ્યાસ કહેવાય, કોને આ વિશિષ્ટ ક્રિયાયોગ કહેવાય, કોને અધ્યાસ કહેવાય, સંપત કહેવાય, અધ્યાસ કહેવાય, બધાનું બહુ સરસ વર્ણન છે કે આ સંપત પણ નથી, પછી આ અધ્યાસ પણ નથી, પછી આ વિશિષ્ટ દર્શન પણ નથી, અને આ જે ઈક્ષણાદિ કર્મવત એ કોઈ વિશિષ્ટ કર્મના સંસ્કાર પણ નથી.
તો શું છે? બ્રહ્મ એકાત્મ વિજ્ઞાન શું છે એ અમને સમજાવો. તો પહેલાં આ બધું ક્લિયર કર્યું કે ભાઈ તમારો કોઈ આવો ખ્યાલ હોય કે ઉપનિષદના વાક્યો આવું જ કશું કરવાનું કહે છે, તો કંઈ અહીંયા કોઈ કરવાની વાત નથી. આ શુદ્ધ અને શુદ્ધ જ્ઞાન છે, સમજ છે, બસ સાચી સમજ છે. માનસિક સ્તરે પણ મારે આંખો બંધ કરીને હું બ્રહ્મ છું એવું ધ્યાન નથી કરવાનું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ બોલ બોલ કરીને મારે ઉપાસના કરવાની હોય એવું પણ નથી. એ બધા નિધિધ્યાસનના ભાગરૂપે શંકરાચાર્યજી સ્તોત્ર બનાવેલા છે. ઘણી બધી આપણને ક્લેરિટી હોય એટલે આ બધી જે માનસિક, એમાં એક જ વસ્તુ છે કે આપણો સ્વભાવ, આપણી ટેવ એવી જ છે કે કશું કરવું એટલે લાવ શાંતિથી આ કરું. શાંતિથી બેસવાનું નહીં, હું આ શાંતિથી બેસીને કરું. માળા કરી લો, ધ્યાન કરી લો અને પછી મને સંતોષ થાય કે મેં કંઈક કર્યું. એને નાને કોઈ સંબંધ નથી. એ તમારે જે કરવું એ કરો, ન કરવું એ ન કરો, એની સાથે કંઈ લેવા દેવા નથી જ્ઞાનને. એ તમારો એક અભ્યાસ છે અને તમને ટેવ પડે બરાબર, એનું નામ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન નથી. બુદ્ધિમાં મારે આ જાણવાનું છે, મારા ખોટા ખ્યાલ દૂર થવા જોઈએ. અને ખોટા ખ્યાલનું મૂળ એટલે અહમ કરતા, જે કરવાની ટેવવાળા છીએ ને ત્યાં આક્રમણ થવું જોઈએ. કારણ કે એ જ ભ્રમ છે, એ જ બોજો છે અને ત્યાંથી જ સંસાર જન્મે છે. હવે પહેલું નથી કરતી, હું ભક્તિ કરું છું એટલે કરવું. પણ ભક્તિ એટલે શું એ આપણે ખરેખર નથી સમજતા. પછી એ ઉપાય છે કે ભાઈ આ કર્મ, પેલા સાંસારિક કર્મો સિનેમા જોવાના, કરું તે કરું, ગામની પંચાયત કરીને એ બધા બુદ્ધિ, એ બધી જે વૃત્તિઓ અને મનની જે ટેવ પડી ગઈ છે, એ સંસારમાંથી મારી જાતને છોડાવવા માટે મને આલંબન આપ્યું કે ભાઈ ચાલો ભગવાનનું નામ લો, પ્રેમથી લો, આમ કરો તેમ કરો, બરાબર છે. અને ભક્તિ સંપ્રદાયવાળા કહે ખરા કે આ ભગવાનનું નામ લીધા કરો એની મેળા બધું થશે, ઠીક છે. પણ આપણે બીજું બધું તો કરીએ જ છીએ કે 24 કલાક કે ભગવાનનું નામ લઈ શકવાના નથી. અને લેવાના હોય તો લો પણ ખરા, પણ જ્ઞાન કે એનું વિરોધી નથી. અને એ ભગવાનનું નામ લેવું એ પણ જ્ઞાનનું વિરોધી નથી. તો જ્યારે મારી બુદ્ધિમાં ખોટા ખ્યાલ જ છે તો હું એ ખ્યાલ દૂર શું કામ ના કરું? એટલે ભગવાનનું નામ લેવાની ક્યાં ના છે? કંઈક ને કંઈક કર્મ રહેવાનું છે, પણ કર્મમાં આપણે શ્રદ્ધાવાળા છીએ, આસક્તિવાળા છીએ, એની વાત છે કે એનાથી કંઈ મોક્ષ મળતો નથી. મોક્ષ મળવાની વસ્તુ જ નથી. એટલે હું આ કરીશ એટલે મને મોક્ષ મળી જશે એની સાથે સંબંધ નથી. એ કરવાનું એ મારે મારા રુચિ પ્રમાણે, મારા અભ્યાસ પ્રમાણે, મારી શ્રદ્ધા પ્રમાણે ભલે હું જે કરું એ કરું, પણ જ્ઞાન જ્ઞાન છે અને એમાં મારા સાચા સ્વરૂપની સમજ એ મને પ્રાપ્ત થવી જોઈએ અને મારા ખોટા ખ્યાલ જે છે એ દૂર પણ થવા જોઈએ. આ બે વસ્તુ થવી જ જોઈએ. એટલે શંકરાચાર્યજી હવે એ વસ્તુ હાથમાં લઈ રહ્યા છે કે જો તમે આમાંથી એક પણ પ્રકારની ઉપાસનાને સત્યતા આપતા હો અને એવું માનતા હો કે આ જ તાત્પર્ય છે, એવું જો કહેતા હો, જે પૂર્વ પક્ષી કહી રહ્યા છે, તો ભાષ્યકાર કહે છે કે ભાઈ સંપદ આદિ રૂપે હિ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાને સતી અભ્યુપગમાને સતી. જો આવું હોય તાત્પર્ય ઉપનિષદોનું કે ભાઈ આ સંપદ આદિરૂપ એટલે સંપદ, અધ્યાસ જે આપણે જોઈ ગયા બધું, ક્રિયા વિશિષ્ટ યોગ કે ઈક્ષણમ કર્મ, આને જ જો બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાન કહેવાતું હોત અને ઉપનિષદનું આ જ જો પ્રયોજન હોત તો તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ ઇતિ એવમ આદિનામ વાક્યાનામ બ્રહ્માત્મ એકત્વ વસ્તુ પ્રતિપાદન પરઃ પદ સમન્વય પીડેત. જો એવું હોય તો પછી આ ઉપનિષદના મહાવાક્યોની એક તો જરૂર જ નહોતી. કયા મહાવાક્યો? તત્વમસી. ક્યાંથી આવે છે તત્વમસી? કયા ઉપનિષદમાંથી આવે છે? કયા ઉપનિષદનું મહાવાક્ય છે? આપણે વિસ્તારથી ભણી ગયા અનુભૂતિ પ્રકાશમાં. તત્વમસી કયા ઉપનિષદનું વાક્ય છે?
કોઈ સંભળાય છે ખરો મારો અવાજ? છાંદોગ્ય ઉપનિષદમાં થાય. તો કેમ બોલતા આટલી બધી વાર લગાડો છો? એ તો આમાં લખ્યું જ છે, જોઈને બોલી શકાય ને. એટલી તસદી નથી લેતા. કોઈ પાસે પુસ્તક જ નહીં હોય. તમે લોકો વેદાંતનું અધ્યયન કરો છો કે શું કરો છો? છાંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. એ પણ બૃહદારણ્યકનું. આમ તો માંડુક્ય ઉપનિષદનું પણ એક વાક્ય છે અયમ આત્મા બ્રહ્મ ઇતિ એવમાદિનામ વાક્યાનામ. આ બધા જે મહાવાક્યો છે જેનું તાત્પર્ય શું છે? બ્રહ્મ અને આત્માની એકતા. એ બધા જે વાક્યો છે ને એ નિષ્ફળ જાય જો આ ક્રિયાઓ દ્વારા જ ક્રિયાઓ એટલે ઉપાસના, સંપદ વગેરે, અધ્યાસ, એ બધાને જ જો તમે બધાનું તાત્પર્ય તમે એકત્વમાં સમજતા હો તો પછી આ તત્વમસી મહાવાક્યોની જરૂર ના હોય. અને બીજા કયા વાક્યો છે ઉપનિષદની અંદર? તો કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. મુંડક ઉપનિષદ. હવે એમાં ગુરુજી કેટલું સરસ શૌનક મુનિને સમજાવે છે કે ભાઈ આ જ્ઞાન નું ફળ શું છે. આ જે જ્ઞાન છે એ તો સિદ્ધ વસ્તુનું જ્ઞાન છે. કર્મનું ફળ હોય આ સિદ્ધ વાક્યનું જ્ઞાન. વાક્યનું ફળ શું હોય? જે વસ્તુ હોય જેમાં શું ફળ હોય, શું ફળ ઉત્પન્ન થાય, એવી જો દલીલ હોય તો કે ભાઈ આ ઉપનિષદના વાક્યો જુઓ કે આ જ્ઞાનનું ફળ શું છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ. મારી બુદ્ધિમાં જે ગાંઠ છે એટલે મારા વિશેનો જે ખોટો ખ્યાલ છે કે હું દેહ છું એ છેદાઈ જાય છે. ભિદ્યતે એટલે કે એ દૂર થાય છે. અને છિદ્યંતે સર્વ સંશયા. આખો સંસાર નાશ પામે છે. એટલું જ નહીં, બધા કર્મ નાશ પામે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એટલે આ બધું ફળ છે એનું. ઇતિ ચેવમ આદિની અવિદ્યા નિવૃત્તિ ફલ શ્રવણાની ઉપરુદ્યેત. તો આ બધા વાક્યો નકામા સાબિત થાય. એટલે જ્ઞાનનું ફળ તો છે જ. મુંડક ઉપનિષદ કહે છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. એવું ક્યારે હોય? કશું કરવાથી આપણે કશું બની ના જઈએ, આપણે જે હોય એ જ રહીએ. જ્યારે અહીંયા તો બ્રહ્મને જાણવાથી આપણે બ્રહ્મ સ્વરૂપ જે સમજાય છે. જેમ દશમાને જાણે તો દશમો પોતે બની ગયો ને, તો બની નથી ગયો, બન્યા વગર બની ગયો, એટલે કે એનો ભ્રમ દૂર થયો. ઇતિ ચ એવમ આદિની તદ ભાવ આપત્તિ વચનાની સંપદાદિ પક્ષે ન સામંજસ્ય ન ઉપપદ્યેરન. કોને ઉતાળ આવી ગઈ છે? માઇક્રોફોન કોણ ખોલે છે? બંધ કરો જેણે ખોલ્યું હોય. કેટકીબેન માઇક્રોફોન બંધ કરો. તસ્માત ન સંપદાદિ રૂપમ બ્રહ્માત્મિક એકત્વ વિજ્ઞાનમ. એટલે બહુ સરસ રીતે તર્કની ભાષામાં પણ શંકરાચાર્ય સમજાયું કે જુઓ ઉપનિષદના જે વાક્યો છે એમાં આત્મજ્ઞાનથી સંસારની નિવૃત્તિ, જીવત્વની નિવૃત્તિ, ભ્રમની નિવૃત્તિ એ સિદ્ધ થાય છે. એ ફળ છે. અને નમ જ મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય જ છે. અને કેવળ જ્ઞાનથી જ થાય છે, કશું કર્યા વગર. એટલે આ બધા વાક્યોનું તાત્પર્ય એ આત્માનું જ્ઞાન જ છે. એમાં કોઈ ઉપાસનાને સ્થાન નથી. તસ્માદના સંપદાદિ રૂપમ. એટલે આ મહાવાક્યો એટલે તમારે ઉપાસના નહીં સમજવાની. ઉપાસના જરૂર છે ઉપનિષદમાં, તો એનું સ્થાન જુદું છે, એનું પ્રયોજન જુદું છે. જ્ઞાન એટલે જ્ઞાન. તો જ્ઞાન કોને કહેવાય? અને આ વાક્યોની અંદરનું જે સામર્થ્ય છે તત્વમસી,
એ જ્ઞાન કેવી રીતે આપણા સંસારને મૂળથી દૂર કરે છે, એનો પ્રભાવ, એ બધું આપણે સમજવાનું છે. અને એના માટે કંઈ જ કરવાનું નથી, કંઈ જ કરવાનું નથી. એટલે ઉપાસનામાં તો કેટલું કરવાનું હોય. અને એ કર્તૃત્વ છે ત્યાં સુધી સંસાર જવાનો નથી. જ્યારે મોક્ષ કોને કહેવાય? કર્તૃત્વનો નાશ થાય. કર્મ ગૌણ વસ્તુ છે, કર્તૃત્વ એ જ્યાં સુધી ના જાય ત્યાંથી સંસાર જતો નથી. અને કર્તૃત્વ દૂર કરવા માટે હું કોણ છું, અકર્તા આત્મા, એ જ્ઞાન જ એકમાત્ર ઉપયોગી છે. એટલે બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાનમ, આ જે જ્ઞાન છે એ કોઈ ઉપાસના જેવું નથી. અતઃ ન પુરુષ વ્યાપાર તંત્રા બ્રહ્મ વિદ્યા. એટલે આ સિદ્ધ કર્યું શંકરાચાર્યજીએ કે આ જે બ્રહ્મ વિદ્યા જે છે એ પુરુષ વ્યાપાર તંત્ર ન, એટલે ભાઈ આમાં તમારા કામ ધંધાની જરૂર નથી. તમે જે હો તે, જ્યાં હો ત્યાં, તમારા સંસ્કાર જે હોય, તમારી રુચિ જે હોય, તમારે જે કર્મ કરો કરો, પણ તમારા કર્તૃત્વની જરૂર નથી. ન વ્યાપાર તંત્ર, તમારો ધંધો બંધ કરો. બુદ્ધિને તમારે જે કર્મ કરો અહીંયા એને લાવવાની જરૂર નથી. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અહીંયા તમારું કંઈ નહીં ચાલે. ના પુરુષ વ્યાપાર તંત્ર, તમારું કશું ના ચાલે જ્ઞાનમાં. ભૌતિક જ્ઞાનમાં તમારું કશું નથી ચાલતું, તો આત્માના જ્ઞાનમાં કઈ રીતે ચાલે? એટલે થોડીક બુદ્ધિ વાપરવાની કે ભાઈ આમાં હું નક્કી ના કરી શકું. મારે મારું આત્મા સ્વરૂપ જેવું છે એવું જાણવા માટે અધિકારી બનવું જોઈએ. એટલે કર્તૃત્વની જરૂર નથી. મારો કોઈ નિર્ણય એમાં ચાલે નહીં. અને જે વસ્તુ જેવી છે જાણવી હોય તો મારે એના માટે શાસ્ત્રને સમર્પિત થવું પડે. તો ઘણી બધી વસ્તુઓ આપણે જે ચર્ચા કરવાની બાકી હતી, એ શાસ્ત્ર કેમ પ્રમાણ કહેવાય છે એ આપણે ટૉપિક બાકી રાખ્યો હતો. એ ચર્ચા પણ હવે હાથમાં લેવાશે. અને બહુ સુંદર ચર્ચા છે એ બધી, કે કેવી રીતે આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન એકમાત્ર પર્યાપ્ત છે, કોઈ કર્મની જરૂર નથી. હા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, મારી બુદ્ધિને ઠેકાણે લાવવા માટે, મનને એકાગ્ર કરવા માટે, સૂક્ષ્મ બુદ્ધિ બનાવવા માટે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અમારા મનમાં જિજ્ઞાસા જન્મે બ્રહ્મને જાણવાની, એવું વાતાવરણ તૈયાર કરવા માટે જીવનમાં જે વેદોક્ત કર્મ છે એની જરૂર છે, એની ના નથી. પણ મોક્ષ તો આત્માના જ્ઞાનથી સિદ્ધ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.